આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશના યુવાનો સ્ટાર્ટઅપના માધ્યમથી વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરી નોકરીદાતા તરીકે ઓળખ પણ મેળવી રહ્યા છે. આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદા પાછા ખેંચવા માટેનું વિધેયક આવતીકાલે લોકસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે ગૃહમાં રજૂ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં આવેલી અમૂલ ફેડ ડેરીના 150 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટ, ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રેટ્રીવાલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. ગોવામાં 52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આજે સમાપન થયું. કાનપુર ખાતે રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટમાં 284 રનના લક્ષ્યાંકનો પીછા કરતા ન્યૂઝીલેન્ડે ચોથા દિવસના અંતે 1 વિકેટ ગુમાવીને 4 રન બનાવ્યા. સમાચાર પહેલા સાંભળીએ કોરોના અંગેનો આ સંદેશ. કોવિડ રોગચાળા સંદર્ભમાં શ્રોતાઓને સુરક્ષિત રહેવા માટે મહત્વની 4 તકેદારી રાખવા અપીલ છે. માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, હાથ અને ચહેરો સ્વચ્છ રાખો અને રસીકરણ કરાવો. કોવિડ હેલ્પલાઇન નંબર્સ અમારી વેબસાઇટ www.newsonair.gov.in પર ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત સમગ્ર વિશ્વમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો છે અને દેશમાં સ્થપાઈ રહેલા સ્ટાર્ટઅપને નોંધપાત્ર મૂડીરોકાણ મળવા લાગ્યું છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે દેશના યુવાનો સ્ટાર્ટઅપના માધ્યમથી વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે અને સ્ટાર્ટઅપના વિકાસની સાથે સાથે તેઓ નોકરીદાતા તરીકે ઓળખ પણ મેળવી રહ્યા છે. युवाओं से समृद्ध हर देश में 3 चीजें बहुत मायने रखती हैं और वही तो कभी कभी युवा की सच्ची पहचान बन जाती है. पहली चीज है आइडियाज और इनोवेशन, दूसरी है जोखिम लेने का जज्बा और तीसरी है कैन डू स्पिरिट, यानी किसी भी काम को पूरा करने की जिद, चाहे परिस्थितियां कितनी भी विपरीत क्यों न हो. जब ये तीनों चीजें आपस में मिलती हैं तो अभूतपूर्व परिणाम मिलते हैं, चमत्कार हो जाते हैं. कि स्टार्टअप की दुनिया में आज भारत विश्व में एक प्रकार से नेतृत्व कर रहा है. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઉત્સાહથી અને વિવિધ પ્રકારે દેશભરમાં થઈ રહી છે એ અંગે શ્રી મોદીએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને નાગરિકોની સહભાગીદારીથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સફળતાપૂર્વક થઈ રહી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે દેશભરના આદિજાતિ સમુદાય દેશની આઝાદીની લડતમાં આપેલા યોગદાનને બિરદાવવા સમગ્ર દેશમાં જનજાતિ ગૌરવ સપ્તાહની ઉજવણી થઈ હતી. એવી જ રીતે નાના બાળકોએ આઝાદીની લડતમાં પ્રેરક પ્રસંગોની પસંદગી કરીને એ અંગે વાર્તાઓ કહેવાનો પ્રેરક પ્રયાસ આઝાદી કી કહાની બચ્ચોं की जुबानी કાર્યક્રમમાં કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદા પાછા ખેંચવા માટેનું વિધેયક આવતીકાલે લોકસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે ગૃહમાં રજૂ થશે. દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતનો ઉલ્લેખ કરીને બધા જ ખેડૂતોને તેમનું આંદોલન બંધ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોએ પ્રધાનમંત્રીની જાહેરાતને માન આપીને પોતાના ઘરે પાછા ફરવું જોઈએ. કૃષિમંત્રીએ ખેડૂતોનું એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે કૃષિ ઉપજોના લઘુત્તમ ટેકાના ભાવો સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન બંને ગૃહોની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે નવી દિલ્હીમાં તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે પ્રક્રિયાના નિયમો હેઠળ સંમતિ મુજબ સરકાર ગૃહમાં ચર્ચા માટે હંમેશા તૈયાર છે. તેમણે તમામ પક્ષોને ગૃહની સુચારુ કામગીરી માટે સહકાર આપવા વિનંતી કરી હતી. સર્વપક્ષીય બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તમામ પક્ષોએ સંસદમાં વધુ ચર્ચાની માંગણી વ્યક્ત કરી હતી. દરમિયાન રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ બધા જ પક્ષોના અગ્રણીઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં આવેલી અમૂલ ફેડ ડેરીના 150 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટ, ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રેટ્રીવાલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબનો આ પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો મિલ્ક પાવડર પ્લાન્ટ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રિટ્રાઇબલ સિસ્ટમ સહિત આધુનિક બટર પ્લાન્ટ અને પેકેજિંગ ફિલ્મ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી શાહે લોકોને સંબોધન કરતા સહકાર ક્ષેત્રની વાત કરી હતી. આ ઉપરાંત દેશના સહકારિતા ક્ષેત્રે આગળ પડતી સંસ્થાઓ વિશે પણ જાણ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ અને અગ્રણીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની 2 દિવસની ટૂંકી મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ હવાઈ મથકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મહાનુભાવોએ તેમને આવકાર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે પતંજલિ વિશ્વવિદ્યાલય ભારતને વિશ્વગુરુ બનાવવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યું છે. તેમજ આ વિશ્વવિદ્યાલય નવી શિક્ષણ નીતિમાં સામેલ ભારતીય પરંપરા અને આધુનિક વિજ્ઞાનના એકીકરણ માટે પણ કામ કરી રહ્યું છે. શ્રી કોવિંદ આજે હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. વિશ્વમાં યોગના વધતા જતા મહત્વ પર રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ ગુરુ સ્વામી રામદેવે આજે યોગની વ્યાખ્યા બદલી છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ યોગ સાથે જોડાયેલો છે. યોગ દ્વારા શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. ગોવામાં 52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આજે સમાપન થયું છે. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સંબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન જાણીતા અભિનેતા રણધીર કપૂર અને મનોજ બાજપેયી તથા જાણીતા અભિનેત્રી માધુરી દીક્ષિતને સન્માનિત કરાયા હતા. કાનપુર ખાતે રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટમાં 284 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે ચોથા દિવસના અંતે 1 વિકેટ ગુમાવીને 4 રન બનાવ્યા હતા. ઓપનર વિલ યંગ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ભારતે તેનો બીજો દાવ 7 વિકેટે 234 રન પર ડિક્લેર કર્યો હતો. આમ પ્રથમ દાવમાં 49 રનની સરસાઈ સાથે ભારતે પ્રવાસી ટીમને 284 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરોએ પ્રભાવશાળી બોલિંગ દ્વારા 5 ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ભારત માટે શ્રેયસ અય્યરે 65 રનની જવાબદારીપૂર્વકની ઇનિંગ રમી હતી. પશ્ચિમ બંગાળમાં નાદિયાના ફુલવાડીમાં ગઈરાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 17 લોકો મૃત્યુ પામ્યા છે. ઉત્તર 24 પરગણાના બગદાથી નવદીપ જઈ રહેલી એક કાર ગઈરાત્રે રોડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઘાયલ 13 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 4 લોકો આજે મૃત્યુ પામ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના સગાઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેકને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીએ અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 13 શહેરી સ્થાનિક સંસ્થાઓની 222 બેઠકોમાંથી 217 બેઠકો જીતી છે. રાજ્યમાં વિવિધ 13 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન, 13 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 6 નગર પંચાયતો સહિત કુલ 334 બેઠકો માટે 785 ઉમેદવારો મેદાનમાં હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના યુવાનો સ્ટાર્ટઅપના માધ્યમથી વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરી નોકરીદાતા તરીકે ઓળખ મેળવી રહ્યા છે. આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદા પાછા ખેંચવા માટેનું વિધેયક આવતીકાલે લોકસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે ગૃહમાં રજૂ થશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં આવેલી અમૂલ ફેડ ડેરીના 150 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટ, ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રેટ્રીવાલ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. ગોવામાં 52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આજે સમાપન થયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.